આશીર્વાદિત મિટિંગો બની અને બધાને માટે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. અને અત્યાર સુધીની આ મિટિંગોમાં આજે 32મી મિટિંગમાં નડિયાદ ચર્ચમાં એનસીચની મિટિંગમાં આપણે મળ્યા છે. ત્યારે આવો આપણે પ્રભુની સ્તુતિ કરતા અત્યારે મિટિંગની શરૂઆત કરીશું. હે પ્રભુ, તું મારા હોઠ ઉગાડ એટલે મારું મુખ તારી સ્તુતિ પ્રગટ કરશે. કેમ કે તું યજ્ઞથી રીઝતું નથી, નહીં તો હું તે અર્પણ કરત. તું દહનાર્પણથી આનંદ પામતું નથી. ઈશ્વરના યજ્ઞનું તો રાગ મન છે. હે ઈશ્વર, તું રાગ અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહીં. અમે પ્રાર્થના કરીએ અને શરૂઆતની પ્રાર્થના આપણા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રેવડ અરવિંદ સાહેબને વિનંતી કરીશ કે આપણે પ્રાર્થના જોઈશું. પ્રાર્થના કરીએ. પવિત્ર અને ત્રિધન્ય કૃપાળુ પરમેશ્વર પિતા, આકાશ છે, રાજ્ય છે, પૃથ્વી છે, પાયસન છે, જેની આપણે અક્ષરો દૂતો રાત દિવસ જેની સ્તુતિ તેની આરાધના કરતા થાકતા નથી એવા પવિત્ર પ્રભુ, આજે રાત્રે પ્રભુ અમે તમારા ચરણોમાં તમારા બાળકો તરીકે અમારા મસ્તકો નીચે નમાવ્યા છે. નડિયાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા પ્રભુને જે સંગતો કરવામાં આવી રહી છે, અત્યાર સુધીની સંગતો તમે એને માટે અમે આભાર માનીએ છીએ. અને આજની સંગત તમારામાં આશીર્વાદિત થાય. અમે બધા સાથે મળીએ, તમારી સ્તુતિ તમારી આરાધના કરીએ. એટલું જ નહીં પણ પ્રભુ, અમે તમારા અદ્ભુત વચનોના મર્મ જાણીએ, સમજીએ અને એ વચનો અમારા જીવનોમાં એક નવો આશીર્વાદ લાવે એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત સર્વને તમારી કૃપાથી ભરો. જેઓ આવી રહ્યા છે એમને અમારી મધ્ય દોરી લાવો અને અમે બધા સાથે મળીને તમારો જય જયકાર કરીએ એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. હવે પછીની જે સંગતો બાકી છે એને પણ તમે આશીર્વાદિત કરો અને આ દિવસોમાં એક નવી આત્મિક જાગૃતિ અમારી મંડળીઓમાં અમે જોઈ શકીએ. એને માટે પવિત્ર આત્મા તમે અમારી સાથે હંમેશાને માટે રહો એવી પ્રાર્થના કરતાં અમે તમારા હાથોમાં આવીએ છીએ. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા ઈસુ ખ્રિસ્તના જય નામમાં સાંભળો પિતા, માન્ય કરો. આમેન. આપણે મીટિંગમાં આગળ વધતા અત્યારે બાઇબલ વાંચનમાં જઈશું. તમારી પાસે બાઇબલ હોય તો માર્થીની સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય તેની 1 થી 8 કલમ આપણે વાંચીશું. ને ડિસ્ટ્રિક્ટ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી સવિતાબેનને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે અને આપણને બાઇબલ વાંચનમાં દોરશે. આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીની સુવાર્તા એનો 6ઠ્ઠો અધ્યાય 1 થી 8 કલમ. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. પ્રભુ ઈસુ બાપ તેમના વાંચેલા વચનને આશીષ આપે. આમીન.
સારું, ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અત્યારે આપણે આવકાર વિધિમાં જઈ રહ્યા છીએ અને અત્યાર સુધીની બધી મિટિંગો નડિયાદ ડિસ્ટ્રિક્ટની બહુ આશીર્વાદિત પ્રભુએ કરી. બધા વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં પ્રભુની કૃપામાં એ મિટિંગો મહિમાવાન બની છે. 4 વિભાગ આપણા ડીસુ સાહેબ દ્વારા આ વર્ષે પણ આપવામાં આવ્યા, ABCD, અને દરેક વિભાગની બધી મિટિંગો બધા જ વિસ્તારોના બધા જ પાળકો સાહેબોની આગેવાનીમાં બહુ આશીર્વાદિત બની છે. અને એટલા માટે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. સ્થાનિક નડિયાદ ચર્ચની પણ મિટિંગો બહુ આશીર્વાદિત બની. અને અત્યારે જ્યારે ડિસ્ટ્રિક્ટની મિટિંગમાં આપણે મળ્યા છે અને આ 32મી મિટિંગ છે, ત્યારે પ્રભુનો આભાર માનતા આ મિટિંગનો જે મુદ્રાલેખ આપણને આપવામાં આવ્યો એ માર્થી 6 અને 8, તમે તેઓના જેવા ન થાઓ, અને મુદ્રાલેખ માન્ય ડીસુ સાહેબની આગેવાનીમાં તેમણે તે આપ્યો અને તેમની આગેવાનીમાં આ બધી મિટિંગો બહુ સફળ થઈ છે, આશીર્વાદિત થઈ છે. અને એટલા માટે માન્ય ડીસુ સાહેબનો આપણે બહુ જ આભાર માનીએ છીએ. અને આ સમયે આપણે મિટિંગમાં મળ્યા છીએ ત્યારે આપણા ડીસુ સાહેબને આપણે તેમનો આવકાર કરીશું અને બુકે આપીને તેમનું સન્માન કરીશું. MBFના જુવાનોમાંથી કોઈક આગળ આવશો ને આપણા ડીસુ સાહેબ રેવરન્ડ સાયમન બેનાર્ડ સાહેબ, જેઓ બરોડા ડિસ્ટ્રિક્ટના પણ ડીસુ સાહેબ છે, નડિયાદ મુખ્ય ચર્ચના મુખ્ય પાળક સાહેબ પણ છે, અને તેમની આગેવાનીમાં આપણી મિટિંગો સફળ આશીર્વાદિત બની. આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ અને માન્ય ડીસુ સાહેબનો આપણે આવકાર કરીએ છીએ. અને જ પ્રમાણે આપણા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રેવરન્ડ અરવિંદ પરમાર સાહેબ, જેઓ પણ આપણી મધ્ય અત્યારે હાજર છે, તેઓ પણ ડિસ્ટ્રિક્ટના આગેવાન તરીકે, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તરીકે તેઓ મિટિંગોમાં, ઘણી બધી મિટિંગોમાં હાજર રહ્યા છે. આ વિસ્તાર એટલે D વિભાગની જે મિટિંગ છે તેમાં પણ તેઓ બધી મિટિંગોમાં હાજર રહ્યા છે અને આજે પણ તેઓ હાજર છે. આપણે તેમનો પણ આવકાર કરીશું અને MYFના જુવાનો તેમને કલગી આપીને તેમનો આવકાર કરશે. અને જ પ્રમાણે આપણા ડિસ્ટ્રિક્ટ લીડર શ્રી રાજેશ ગોહિલ, તેઓનો પણ આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. તેઓ ઘણી બધી મિટિંગોમાં દોડધામ કરી પોતાની ગાડી લઈને, અને પાળક સાહેબ, ઘણા બધા પાળક સાહેબોને, ડીસુ સાહેબને પણ તેઓ લઈને ગયા છે અને તેઓએ બહુ મોટી સેવા કરી છે અને આજે પણ તેઓ આપણી મધ્યે હાજર છે. અને એવા પ્રભુના સેવક ડિસ્ટ્રિક્ટ લીડર શ્રી રાજેશ ગોહિલનો પણ આપણે આવકાર કરતા સન્માન કરીશું, કલગી આપીને તેમનું સન્માન કરીશું. અને જ પ્રમાણે આપણી આ D વિભાગના કન્વીનર રેવરન્ડ અનિશ સાહેબ છે, અને તેમની આગેવાનીમાં આ બધી મિટિંગો સરસ થઈ, આશીર્વાદિત થઈ. તેઓ આપણને સૂચનો આપે છે, ફોન દ્વારા જાણ કરે છે અને બધી મિટિંગોનું જે મેનેજ કરે છે. અને એટલા માટે એ કન્વીનર સાહેબ રેવરન્ડ અનિશ સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ. તેઓ આપણી મધ્યે હાજર છે, તેઓનો આપણે આવકાર કરીશું. તેઓ એલી મેથોડિસ્ટ ચર્ચના મુખ્ય પાળક સાહેબ છે અને તેઓને કલગી આપીને તેમનો આવકાર કરીશું. અને જ પ્રમાણે આજની આપણી ડિસ્ટ્રિક્ટની આ મિટિંગમાં, લેન્ડ્સની આ મિટિંગમાં મુખ્ય વક્તા તરીકે રેવરન્ડ શાંતિલાલ સાહેબ છે, શાંતિલાલ પરમાર સાહેબ, તેઓ પણ આપણી મધ્યે હાજર છે. તેઓનો પણ આપણે આવકાર કરીશું. તેઓ સાલેમ મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ છે અને MYFના જુવાનો તેમનો આવકાર કરશે. અને જ પ્રમાણે ડિસ્ટ્રિક્ટના મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી સવિતાબેન, તેઓ પણ આપણી મધ્યે હાજર, સવિતાબેન પરમાર, અને તેઓનો પણ આપણે આવકાર કરીશું. તેઓ આપણી મિટિંગમાં હાજર છે, આપણે કલગી આપીને તેઓનો આવકાર કરીશું. અને આ ડિસ્ટ્રિક્ટની મિટિંગ હોવાથી ઘણા બધા પાળક સાહેબો અહીં હાજર છે અને બધા પાળક સાહેબોનો અત્યારે આવકાર કરીશું, તેમનું સન્માન કરીએ છીએ. તેઓ તમારી જગ્યા પર તમે ઊભા થશો, બધા જ પાળક સાહેબો તમારી જગ્યા પર ઊભા થશો. અમે તમારા બધાનો આવકાર કરીએ છીએ. અહીંયા રેવરન્ડ પંકજ સાહેબ, પાસ્ટર જોયલ સાહેબ, રેવરન્ડ વિકાસ સાહેબ, રેવરન્ડ મનોજ સાહેબ, રેવરન્ડ જેકબ સાહેબ, રેવરન્ડ વિજય સાહેબ, રેવરન્ડ સંતોષ સાહેબ, રેવરન્ડ રમેશ સાહેબ, પાળક સાહેબો, તમારો અમે આવકાર કરીએ છીએ આજની મિટિંગમાં.
પાળક પત્નીઓ પણ હાજર છે, તેઓને પણ વિનંતી, તમારી જગ્યા પર ઊભા થશો. તમારો પણ અમે આવકાર કરીએ છીએ. પાળક પત્નીઓ તમારી જગ્યા પર ઊભા થશો. ડૉક્ટર જેનિફર, શિલ્પાબેન, રંજનબેન, પુષ્પાબેન, ડિસ્ટ્રિક્ટમાંથી જો કોઈ લે આગેવાનો આવ્યા છે તો તમારી જગ્યા પર ઊભા થશો. ડિસ્ટ્રિક્ટ પાળક આજે અલગ અલગ મંડળીઓમાંથી જો કોઈ લે આગેવાન અહીંયા હાજર છો, તમારો પણ અમે આવકાર કરીએ છીએ. આપણે આગળ વધીશું. અત્યારે સ્થાનિક મંડળીમાંથી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમાં પાસ્ટર કમિટીનો અમે પુષ્કળ આભાર માનીએ છીએ. તેમણે સુંદર જમવાની વ્યવસ્થા કરી અને ખાસ તો સેક્રેટરી શ્રી હરીશભાઈ અને ટ્રેઝરર શ્રી નિલેશભાઈ અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિજયાબેન, એ બધા જેઓ ઉપસ્થિત છો તમારી જગ્યા પર ઊભા થશો. એ ઉપરાંત પાસ્ટર કમિટીના સભાસદો અહીંયા હાજર છો, તમે પણ તમારી જગ્યા પર ઊભા થશો. તમારો પણ અમે આવકાર કરીએ છીએ આ મિટિંગમાં અને તેઓને ગુલાબો આપીને તેમનું સન્માન કરવામાં આવશે. એરિયા કારભારી તમે જેવો છો, કારભારી ભાઈઓ, સંજયભાઈ એરિયા કારભારી, આશીર્વાદ અંકલ, MYFના જુવાનોનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. એકચ્યુઅલી અમારી જે નડિયાદની જે મિટિંગો થઈ એ મિટિંગોમાં દરરોજ તેઓએ સ્તુતિ આરાધના કરાવી, બહુ સુંદર સ્તુતિ આરાધના કરાવી. આજે પણ તેઓ બધા હાજર છે અને તેઓ સ્તુતિ આરાધના કરાવી રહ્યા છે. તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. અને હું વિનંતી કરીશ આપણા બાળકોમાંથી રેવન વિજય સાહેબ, રેવન મનોજ સાહેબ અને બીજા જે રેવન વિકાસ સાહેબ, રેવન પંકજ સાહેબ, તમે જે પાળક સાહેબ ઊભા થશો ને MYFના જવાનોને ગુલાબો આપશો. સાહેબ રેવન પંકજ સાહેબ, MYFના જવાનો તમારી જગ્યા પર ઊભા થશો. અરે પાસ્ટર જોયલ સાહેબ, અને ઉપરાંત આજની મિટિંગમાં તમે જો MYFનો આપણે આવકાર કરીએ છીએ. આજની મિટિંગમાં તમે જો મંડળીમાંથી લે સભાસદો અહીંયા હાજર છો, તમારી હાજરીની નોંધ લેતા તમારી જગ્યા પર ઊભા થશો. તમારો પણ અમે આવકાર કરીએ છીએ. લે સભાસદ ભાઈઓ બહેનો, તમે જેઓ અહીં હાજર છો તમારી જગ્યા પર ઊભા થશો અને MYFના જુવાનોને વિનંતી, તમે તેઓને ફૂલો આપશો, તેમનો આવકાર કરશો, તેમનું સન્માન કરશો. લે સભાસદ ભાઈઓ બહેનો, તમારી જગ્યા પર ઊભા થશો. પાછળ તમે જે પાસ્ટર કમિટીમાં જાનતીભાઈ આપણી મધ્ય હાજર છે. અમે બધા તમારા બધાનો આવકાર કરીએ છીએ આજની આ લેન્ડ સભામાં અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ કે નડિયાદ ચર્ચની પણ જે 40 મિટિંગો થઈ તે બહુ આશીર્વાદિત બની અને સાંજની મિટિંગોમાં મોટી સંખ્યામાં ઘણા બધા એરિયા કારભારીઓ, પાસ્ટર કમિટીના સભ્યો, અલગ અલગ સોસાયટીના લે આગેવાન ભાઈઓ બહેનો પણ હાજર રહેતા હતા. તેઓ અત્યારે પણ તેઓ હાજર છે. તેઓનો અત્યારે આભાર માનતા આવો આપણે મિટિંગમાં આગળ વધતા મધ્યસ્થીની રેવરન્ડ ડેવિડ સાહેબ બધાનો આવકાર કર્યો, પણ અહીંના સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચના એસોસિએટ પાળક સાહેબ તરીકે આપણે તેમનો પણ આવકાર કરીએ અને બુકે આપીને
અને આવો આપણે મિટિંગમાં આગળ વધતા મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું. કેટલીક વિનંતીઓ ધ્યાનમાં રાખીને હું આજના કન્વીનર રેવરન્ડ અનિશ સાહેબને વિનંતી કરીશ. તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. દુઃખ સપ્તાહને માટે પ્રાર્થના કરીશું. ખાસ કરીને નડિયાદમાં બંને ચર્ચોની સંયુક્ત સભા મળશે. ડિસ્ટ્રિક્ટની તમામ મંડળીઓમાં સાંજની મિટિંગો થશે અને બાઇબલ સ્ટડી પણ મળશે. એ બધી મિટિંગોને માટે પ્રભુના સેવકો જે પ્રભુનું વચન લાવશે તેઓને માટે. અને બીજી વિનંતી છે, કોલેજો, સ્કૂલોમાં, પ્રાઇમરી સ્કૂલોમાં જે પરીક્ષાઓ વિદ્યાર્થીઓને હવે શરૂ થઈ રહી છે એ પરીક્ષાઓને માટે પ્રાર્થના કરીશું. આજની મિટિંગને માટે પ્રાર્થના કરીશું. આજના વક્તા રેવરન્ડ શાંતિલાલ સાહેબને માટે પ્રાર્થના કરીશું અને બીમાર વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીશું. રેવરન્ડ રોલેન ઠાકોર સાહેબને યાદ કરીશું, તેઓને માટે પ્રાર્થના કરીશું. અને આ બધી વિનંતીઓ ધ્યાનમાં રાખીને રેવરન્ડ અનિશ સાહેબ જેઓ કન્વીનર છે તેઓને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે ને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરવણી આપશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. અમારા કૃપાળુ દયાળુ દેવ, અમે બહુ જ આભાર માનતા તમારા નામને પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રભુ આખો દિવસ તમે તમારી કૃપા અમારી પર વરસાવીને પ્રભુ અત્યારે સાંજે સેન્ટર મેથોડિસ્ટ ચર્ચમાં પ્રભુ તમારા લોક તરીકે પ્રભુજી તમારું ભજન કરવાને માટે અમને એકત્ર કર્યા. પ્રભુ અમે ખૂબ આભાર માનતા પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે વિશેષ કરીને લેન્ટના બધા પ્રભુ દિવસોમાં તમારી કૃપા જોઈ શક્યા. આખા પ્રભુ ડિસ્ટ્રિક્ટના બધા જ અલગ અલગ ગામોમાં પ્રભુજી, અલગ અલગ મંડળીઓ પ્રભુ અમે જઈ શક્યા અને પ્રભુજી તમારા સેવકોની મારફતે પ્રભુ તમે સુંદર તમારું વચન પ્રભુ અમને આપ્યું. પ્રભુ દ્વારા તમે જે દિલાસો, ઉત્તેજન, ચેતવણી પ્રભુ આપી એ બધાને માટે અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, અમે તમારી પાસે પ્રભુ નમતા વિશેષ કરીને અમે પ્રભુ આજની મિટિંગની માટે પણ તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ તમે અલગ અલગ જગ્યાએથી તમામ માનવંત પાળક સાહેબોને, લે ભાઈ બહેનો પ્રભુ તમે સલામત લઈ આવ્યા કે પ્રભુ અમે સાથે મળીને તમારા નામમાં પ્રભુજી અમે એકત્ર મળીએ, તમારું ભજન કરીએ, તમારા નામને મોટું મનાવીએ. સુંદર સમયને સંગતને માટે પ્રભુ આભાર માનતા અમે ધન્યવાદ આપીએ છીએ. પિતા પરમેશ્વર, અમારી વિશેષ આગ્રહભરી પ્રાર્થના છે આજના મિટિંગના વક્તા રેવરન્ડ શાંતિલાલ સાહેબને માટે પ્રભુ તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ તમે તમારા આત્માનું પરાક્રમને સામર્થ્ય તેઓને આપો અને પ્રભુજી અમારી જે આત્મિક જરૂરિયાત છે એ પ્રભુ તેઓના મુખ દ્વારા પ્રભુજી પરિપૂર્ણ થાય. પ્રભુ જે વચન તમે અમને પ્રભુ આપવા માગો છો પ્રભુ એ તેઓના થકી પ્રભુ અમને આપો અને પ્રભુ અમે વચનને સાંભળીએ, એ પ્રમાણે જીવીએ. માટે પ્રભુ મારી બધાની મદદ કરો, કૃપા આપો, એવી પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. બાકીની 2 મિટિંગ બાકી છે, અમારે તમારી પ્રભુ કૃપા આપજો, સહાયતા કરશો, એવી પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. ડિસ્ટ્રિક્ટના પ્રભુ તમામ પાળક સભ્યોને પણ તમારી કૃપાને આસ્વાદ આપો. ડિસ્ટ્રિક્ટમાં પ્રભુ જે અલગ અલગ જગ્યાએ પ્રોજેક્ટ પ્રભુ ચાલુ છે એમાં પણ તમારી કૃપાને આસ્વાદ આપજો અને પ્રભુ તમે મદદ પૂરી પાડજો, નાણાકીય જરૂરિયાતો તમે પરિપૂર્ણ કરજો, એવી પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સાથે અમારા ડિસ્ટ્રિક્ટના માનવંત ડીસુ રેવરન્ડ સાયમન બિનાર્ડ સાહેબ માટે પ્રભુ આભાર માનીએ છીએ. પ્રભુ તેઓની આગેવાનીમાં માટે પ્રભુ મેં તમારી સ્તુતિની પ્રભુ આરાધના કરતા તમારી કૃપાને પ્રભુ સહાયતા માંગીએ છીએ. પ્રભુ બંને ડિસ્ટ્રિક્ટની બેવડી જવાબદારી વહન કરવાને માટે તમે ઉપરનું સામર્થ્ય પરાક્રમ આપજો. તમારું જ્ઞાન, ડાપણ, સમજણ, બુદ્ધિ, ચાતુર્ય પ્રભુ તમે તમારા સેવકને આપજો ને પ્રભુ એમની આત્મિક આગેવાની હેઠળ પ્રભુજી બંને ડિસ્ટ્રિક્ટો પ્રભુ પુષ્કળતાથી આત્મિક અને આર્થિક રીતે વૃદ્ધિ પામતી જાય એ માટે તમારી પાસે કૃપાને પ્રભુ સહાયતા માંગીએ છીએ. જ્યોત્સનાબેનને માટે પ્રભુ વિશેષ તમારી કૃપા માંગીએ છીએ. જે પ્રભુ ની રિપ્લેસમેન્ટનું પ્રભુ ઓપરેશન કરવામાં આવ્યું પ્રભુ તમે તમારા સેવિકાને સ્પર્શ કરો, તંદુરસ્તી આપો અને પ્રભુ સંપૂર્ણ સાજાપણું પ્રભુ તેઓને મળે, ચાલવાને માટે વધારે તમારી કૃપા આપો, એવી પ્રભુ તમને પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, અમે તમારી પાસે નમતા ખાસ કરીને અમારા ડિસ્ટ્રિક્ટના બધા જ પાળક સાહેબોને પ્રભુ એમના કુટુંબોને માટે આભાર માનીશ. પ્રભુ તમે સર્વની સંભાળ લેજો, કાળજી લેજો અને પ્રભુ જે અમે આવતા અઠવાડિયાથી પામ સન્ડેથી પ્રભુ જે દુઃખ સપ્તાહની રાત્રિ સંગતો થાય પ્રભુ એ તમામ સંગતોને, તમામ વક્તા સાહેબોને પ્રભુ તમારી કૃપાને આસ્વાદ આપજો અને પ્રભુ એ આખું સપ્તાહ અમારા મંડળીઓને માટે પ્રભુજી અદ્ભુત પ્રભુ આત્મિક આસ્વાદો લાવનાર બની જાય એ માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ ખાસ કરીને નડિયાદમાં બંને ચર્ચની પ્રભુ સંયુક્ત પેશન વીકની મિટિંગો પ્રભુ એલિમ ચર્ચમાં થાય, બધામાં પ્રભુ તમારી કૃપા આપો, દોરવણી આપો. રેવરન્ડ કૃપાનંદ સાહેબને પ્રભુ તમે સલામત લઈ આવજો
અને પ્રભુજી વચનની સેવાને તમારા નામમાં તમે આશીષથી ભરજો, કૃપાથી ભરજો, એવી પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે વિશેષ કરીને પ્રાર્થના કરીએ છીએ રોલન ઠાકોર સાહેબને માટે. પ્રભુ તમે તમારા સેવકને તમારી ખાસ કૃપા પૂરી પાડો ને પ્રભુ છે કે માંદગી મંદવાડ તેઓના શરીરમાં છે, ઈસુના નામમાં પ્રભુ છે એમની તમામ પ્રકારની માંદગી દૂર થાય, તંદુરસ્તી મળે અને પ્રભુ તેઓ સાજાપણું પામે એ માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ અમારી મંડળીઓમાં જે વાલાઓ બીમાર છે પ્રભુ તેઓને પણ તમે સ્પર્શ કરો અને પ્રભુ તમે સાજાપણું આપો, તમારી કૃપાથી તમે સર્વને ભરી દેશો, એવી પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ મંડળીને માટે ને પ્રભુ ડીસુ સાહેબને માટે, રોરન ડેવિડ સાહેબને એમના પરિવારને માટે પ્રભુ આભાર માનતા પ્રભુ તેઓની આ મંડળી મધ્યની સેવાઓને તમારા નામમાં તમે આશીષિત કરજો, તમારી કૃપા આપજો, એવી પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. મંડળીના બધા જ કુટુંબોને તમારી કૃપામાં તમે સંભાળો, સહાય કરો, એવી પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. એમ વાઇફના દીકરા દીકરીઓ માટે પ્રભુ આભાર માનતા તેઓની સેવાઓને તમે તમારા નામમાં આશીષિત કરજો. બધા પ્રભુ મેં તમારા હાથોમાં સોંપાય. પ્રભુ આવેલા તમામ વાલાઓને તમારી કૃપાને સ્વર્ગીય આશીષથી ભરજો, એવી પ્રાર્થના કરતા અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, માટે સાંભળી તમે માન્ય કરો. આમેન. નવ આપણે મિટિંગમાં આગળ વધતા અત્યારે સ્તુતિ આરાધનામાં જઈશું. એમ ભાઈફને વિનંતી કરીશ, એમ ભાઈફના જુવાન દીકરા દીકરીઓ જેઓ સ્તુતિ આરાધના કરાવે છે તેઓ અત્યારે આગળ આવશે અને સ્તુતિ આરાધનામાં દોરવણી આપશે. પ્રભુના વચનોની તૈયારી રૂપ આપણે સ્તુતિ આરાધના કરીએ અને ભાઈ આપણને સ્તુતિ આરાધનામાં દોરવણી આપશે. આવો આપણે સ્થાન પર ઊભા થઈએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને ગીતના શબ્દો છે, તેરી સ્તુતિ પ્રશંસા હો, તેરી હરપલ મહિમા હો. स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. तेरी निराशाओं में मेरी आशा बना दूं, तेरी खामोशियों को समझा तूने प्रभु. मेरी निराशाओं में मेरी आशा बना दूं, मेरी खामोशियों को समझा तूने प्रभु. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तेरी प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. दिल की गहराइयों में बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं. दिल की गहराइयों में बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर
બીજા ગીતમાં જોડાઈએ અને ગીતના શબ્દો છે યેસુને હમે છुड़ाया है. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. यीशु ने हमें छुड़ाया है पापों की जाल से, यीशु ने हमें बचाया है शैतान की जाल से, यीशु ने हमें छुड़ाया है पापों की जाल से, यीशु ने हमें बचाया है शैतान की जाल से. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. हमने शांति पाई है यीशु के नाम से, हमने पाई है क्षमा मुक्ति श्रापों से, हमने शांति पाई है यीशु के नाम से, हमने पाई है क्षमा मुक्ति श्रापों से. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. शालोम शांति और सलाम आए हैं आपके नाम, शालोम शांति और सलाम मेरे यीशु का पैगाम, शालोम शांति और सलाम आए हैं आपके नाम, शालोम शांति और सलाम मेरे यीशु का पैगाम. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. આવો આપણે આપણી આંખોને થોડી ક્ષણો બંધ કરીશું, આપણા હાથોને ઊંચા કરીશું, પ્રભુનો આભાર માનીશું આજના દિવસને માટે કે આપણે આ લેન્ડ સિઝનની અને ડિસ્ટ્રિક્ટની જે છેલ્લી મિટિંગમાં આપણે તેમના પ્રભુ મંદિરમાં આવી શક્યા છીએ અને તેમના ઉપકારોને આપણે યાદ કરીશું કે આપણને આ રોજિંદા જીવનોમાં આપણને હર વખતે તે તેમના જીવંત વચનો દ્વારા આપણી સાથે રહે છે, સહાય કરે છે, મદદ કરે છે અને આપણને હંમેશા બળ અને સામર્થ્ય પૂરું પાડે છે. અને આપણે તેમનો બહુ જ આભાર માનીશું કેમ કે ગીત કરતા એવું કે છે યહોવાનો આભાર માનો કેમ કે તેની કૃપા સર્વકાળ ટકી રહે છે. અને આપણે તેમની પાસે સહાય માગીશું કેમ કે ગીત કરતા ફરી એવું કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું ને મને ક્યાંથી સહાય મળે, જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરે તેનાથી મને સહાય મળે. અને પ્રભુ પાસે આપણે સહાય મદદ માગીશું, આપણા પાપનો પસ્તાવો કરીશું અને પ્રભુને કહીશું કે પ્રભુજી ફરી એ આગ અમારા જીવનમાં તમે ઉત્પન્ન કરો અને તમે તમારા મહિમાથી અને તમારા પવિત્ર આત્માથી અમને અભિષેક કરો. અને ગીતમાં જોડાઈશું, ફિર સે વો આગ બરસા દે.
तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કેમ કે કદી તમે અમને ત્યજી દેતા નથી, છોડી દેતા નથી અને હર હંમેશ પ્રભુજી તમે અમારા જીવનોમાં પ્રભુજી તમારા જીવંત વચનો દ્વારા પ્રભુજી તમે કાર્ય કરો છો પ્રભુજી, અને તમે અમને અહેસાસ કરાવો છો કે પ્રભુજી અમે દુનિયામાં અમારે જીવનોમાં પ્રભુજી શૈતાની વાનાઓમાં ખોવાઈ જઈએ છીએ, પણ પ્રભુજી અમે તમારી પાસે આવી શકીએ છીએ પ્રભુજી, તમારું નામ લઈ શકીએ છીએ, માટે તમારો બહુ આભાર માનીએ છીએ પ્રભુજી. પ્રભુજી તમારું વચન કહે છે જ્યાં 2 કે 3 એકઠા થશે ત્યાં તમારી હાજરી છે. હા પ્રભુજી, ત્યાં તમારી હાજરી છે પ્રભુજી. અને પ્રભુજી અમે ફરી અમારા પાપ અપરાધોને માફ કરે છે પ્રભુજી, કેમ કે તમારું વચન ફરી એવું કહે છે કે જે કોઈ પોતાના પાપ કબૂલ કરે તેના પાપ માફ કરવાને તમે વિશ્વાસ સૂત્ર ન્યાય દેવ છો પ્રભુજી. તો પ્રભુજી તમે સહાય મદદ કરો પ્રભુજી, અને અમને આશીર્વાદિત કરો પ્રભુજી, અને અમારા જીવનો દ્વારા પ્રભુજી અમે તમને કેવળ માન મહિમા આપી શકીએ એવું તમે થવા દો પ્રભુજી. પ્રભુજી અમારા વચનના સેવકની માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, તેમના મુખ દ્વારા જે કંઈ વચન અમારી મધ્ય આવે પ્રભુજી, તેના મુખ દ્વારા પ્રભુજી જે કંઈ તમે અમારી સાથે વાત વ્યવહાર કરો પ્રભુજી, તે અમે અમારા જીવનમાં ઉતારીએ પ્રભુજી, કેવળ ને કેવળ સાંભળીને નહીં પણ પ્રભુજી અમારા જીવનોમાં ઉતારીને તેને સંચરીએ એવું તમે થવા દો પ્રભુજી. અને અહીંથી છૂટા પડતા અને પ્રભુજી મેસેજમાં આગળ વધતા પ્રભુજી અમે અમારા જીવનોને હૃદયોને પ્રભુજી તમારી સમક્ષ ખુલ્લા કરીએ છીએ પ્રભુજી, અમારા કાનોને ખુલ્લા કરીએ છીએ પ્રભુજી, અને અમારા મગજને અમે ખુલ્લા કરીએ છીએ કે પ્રભુજી જે કંઈ તમારા વચનના સેવક અમને કહે પ્રભુજી, તેમના મુખ દ્વારા તમે અમારી સાથે જે વાત કરો પ્રભુજી તે અમારા મન હૃદયમાં ઉતરે એવું તમે થવા દો પ્રભુજી. આગળનું સગડું તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને સ્વીકાર કરો. આમીન. સર્વજરાત્રે આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. માન્ય ડીશ સાહેબનો, કમિટીનો, કન્વીનર સાહેબનો, સેક્રેટરી સાહેબનો આપ સર્વનો ખાસ આભાર માનવામાં આવે છે. લેન્ટની 32મી મિટિંગની અંદર નડિયાદ ચર્ચમાં સંદેશો આપવાની તક મને આપવામાં આવી, માટે સર્વનો ખાસ આભાર માનવામાં આવે છે. આપણે ઘણા બધા
વર્ષોથી મંડળીના સભ્યો છીએ અથવા વિશ્વાસી વ્યક્તિ છીએ, અને આપણે ઘણા બધા અન્ય ધર્મી મિત્રોની આગળ અથવા સોસાયટીની અંદર અને બધે જ આપણે ખ્રિસ્તી છીએ, વિશ્વાસી છીએ એવો આપણે દાવો કરીએ છીએ ને, આપણે કહીએ છીએ, અને એમાં કશું ખોટું નથી, આપણે કહેવું જોઈએ કાંક આપણે છીએ, બરાબર. અને એટલાના માટે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાહેર સેવાની અંદર પહાડ પરનું ભાષણ એ એના શિષ્યોને જણાવે છે. અને 5મા અધ્યાયની અંદર એવું કહે છે કે ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો, અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા, અને તેણે પોતાનું મોં ઉગાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું. અને ત્યાં ધન્યતાની વાત પહેલાં આવે છે ને. મેં 2-3 બાબત અહીંયા લખી છે, અને એમાં એ મંડળીકીય અથવા આપણું વિશ્વાસુ જે જીવન છે એ બદલાણ પામ્યા પછી શરૂ થાય છે. આ જ્યારે વાત કરવામાં આવેલી ત્યારે મંડળી સફાઈ નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહાડ પરનું જ્યારે ભાષણ આપ્યું ત્યારે મંડળી સફળ નથી, એ સેવા કાર્યની શરૂઆત છે. એટલાના માટે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. 5મી કલમ એવું છે કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. 8મી કલમ એવું કહે છે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. અને આ જે ધન્યતાઓની અંદર એવું કહેવા માગે છે કે જો તમે એ પ્રમાણે જીવન જીવો છો વચન પ્રમાણે, તો કહે છે કે તમે દેવને જોશો. અને આપણી છેલ્લી જે ઈચ્છા છે અથવા બધા જ વ્યક્તિઓની જે ઈચ્છા છે એ ઈશ્વરને જોવાની ઈચ્છા છે અથવા સ્વર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને. તો પૃથ્વી પરના કોઈ પણ અન્ય ધર્મની વ્યક્તિને પણ પૂછો તો એ પણ એવું જ કહેશે કે મારે સ્વર્ગમાં જવું છે નહીં. બધા જ વ્યક્તિની ઈચ્છા શું છે? સ્વર્ગ મેળવવાની છે. અને મારી ને તમારી ઈચ્છા પણ એ જ છે, પણ એમાં આપણે એના ઘણા બધા સિદ્ધાંતો છે. હવે દુઃખસાન સપ્તાહ આવતા રહે શરૂ થશે, ઘણા બધા અલગ અલગ જે વક્તાઓ જશે. ઘણા બધા વર્ષો પહેલાં ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા મેથોડિસ્ટ મંડળીની અંદર એક પારેખ સાહેબ ગયેલા વક્તા તરીકે, બનેલો વાસ્તવિક બનાવ. અને પછી 2 દિવસ પછી એવું કહેવામાં આવ્યું જાહેરમાં કે કેટલા જણને સ્વર્ગમાં જવું છે, નામ નોંધાવો નહીં. કેટલા જણને સ્વર્ગમાં નામ નોંધાવવાનું. પછી ઘણા બધા વ્યક્તિઓ હું તો હું લખાવું ને આપણે લખાઈએ ને નામ નોંધાયું. પછી એમણે એવું કહ્યું કે નામ નોંધાવાથી સ્વર્ગમાં જવાશે નહીં. નામ નોંધાવાથી સ્વર્ગમાં જવાશે નહીં. પછી એમણે પ્રમાણ આપ્યું કેવી રીતે જઈ શકાય નહીં. અને એટલામાં દુઃખની વાત એવી છે કે આપણે ઘણી વખત એવું માનીએ છીએ કે આપણે ચર્ચમાં આવીએ છીએ, આપણે દાન ધર્મ કરીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે સ્વર્ગમાં જઈશું, પણ એનું પ્રમાણ એ નથી. અને એટલાના માટે 6ઠ્ઠો અધ્યાય ને 8મી કલમ એવું કહે છે કે તમે તેઓના જેવા ન થાઓ નહીં. અને એટલાના માટે 6ઠ્ઠા ને 1લી કલમ એવું કહે માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી નહીં. અને મોટાભાગના આપણા ધર્મકૃત્યો નહીં, મોટાભાગનું આપણું ધાર્મિક જીવન આપણે બીજા બધા લોકોને બતાવવાને માટે કરીએ છીએ નહીં. હું ને તમે નહીં, આપણે બધા એમાં આવી ગયા નહીં. મોટાભાગના આપણા ધર્મકૃત્યો બીજાને બતાવવાને માટે આપણે કરીએ છીએ નહીં. મેં 3 બાબતો લખી છે નહીં. ઢોંગવાળું જીવન નહીં, ઢોંગવાળું જે જીવન છે એ બીજાને છેતરે છે નહીં, છેતરે. એટલે મેં લખ્યું છે ઢોંગવાળું જે જીવન છે, મારું ને તમારું જીવન જો ઢોંગવાળું છે તો પહેલાં આપણે પોતાને છેતરીએ છીએ નહીં, પોતાને નહીં. પછી આપણને વાસ્તવિકતા ખબર પડશે નહીં. પછી આપણને ખબર પડશે કે આપણે ઢોંગ કર્યો છે કે આપણે ખરેખર જીવન જીવ્યા છીએ નહીં. બીજું, ઢોંગવાળું આપણું જીવન છે તો આપણે બીજાને છેતરીએ છીએ નહીં, બીજાને છેતરીએ છીએ નહીં, કે આપણે ઢોંગ કરીએ છીએ અને લોકો છેતરાય છે. ત્રીજું, આપણે પોતે પ્રભુને છેતરીએ છીએ નહીં. ઢોંગવાળું જો આપણે જીવન જીવીએ છીએ વાલાઓ, તો પહેલાં પોતે આપણે પોતાને છેતરીએ છીએ, આપણે બીજાને છેતરીએ છીએ, આપણે પ્રભુને છેતરીએ છીએ
અને એટલે એનું જે પરિણામ છે એ સારું આવતું નથી. ઢોંગવાળું જીવન, પાખંડી, છેતરનાર જીવન, આપણે બીજાને છેતરીએ છીએ, એનું પરિણામ એ વાલાઓ સારું આવતું નથી. અને એટલાના માટે આપણે, હું ને તમે, આપણે જાહેર જીવનની અંદર છીએ. જાહેર જીવનની અંદર વિશ્વાસી વ્યક્તિ તરીકે હું ને તમે આપણે જાહેર જીવન અંદર છીએ. અને ઘણા બધા લોકો તમને ને મને વાલાઓ જોઈ રહ્યા છે, જુએ છે. દરરોજના જીવનની અંદર તમને ને મને લોકો જુએ છે નહીં? અને એટલાના માટે વાલો આપણે ઢોંગ કરીએ છીએ, જે આપણે નથી એ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વાસ્તવિક જીવન અને જગતના જીવન અંદર આપણે ઘણા બધા લોકોને નહીં, તફાવત, આપણા જીવનનો તફાવત એક દિવસ જાહેર થઈ જાય છે. નહીં, જાહેર થઈ જાય છે. આપણું વાસ્તવિક જીવન એક દિવસ જાહેર થશે નહીં. અને એટલાના માટે મારું ને તમારું જે વાસ્તવિક જો જીવન છે તો વાલો એ બીજા વ્યક્તિને, બીજા લોકોને એ અસર કરે છે નહીં. ખ્રિસ્તી જીવન, વિશ્વાસુ જીવન એ બીજા વ્યક્તિને અસર કરે છે નહીં. પહેલાંના સમયે મિશનરી આવ્યા અને એમણે સુવાર્તા પ્રગટ કરી, ઘણા બધા ક્ષેત્રોને એમણે કામ કર્યું. એક મિશનરી હતા ને, એમણે વૈદ્યકીય સેવા દુર્ગમ વિસ્તારની અંદર એ શરૂ કરી. ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા પછી એ ગામના જે લોકો હતા એ મિશનરી પાસે આવે છે ને વાતચીત કરવામાં આવે છે. અને એ લોકો એવું કહેવા માગે છે કે અમારે બાપ્તિસ્મા લેવું છે. અને પછી મિશનરી જે એમને કહે તમને સુવાર્તા કોણે આપી નહીં? એટલે પછી જે લોકો હતા એમણે એવું કીધું કે અમે તમારામાં સુવાર્તા જોઈ છે ને. વાસ્તવિક જીવન, જે તે ક્ષેત્રની અંદર પણ એ મિશનરી હતા એ વાસ્તવિક જીવન જીવ્યા અને એની અસર એ ઘણા બધા લોકોને થઈ. ઘણી વખત આપણે બોલીએ છીએ બહુ, પણ અસર થતી નથી. કેમ? કારણ કે આપણું વાસ્તવિક જીવન એ બિલકુલ અલગ હોય છે. અને પછી કહે છે ત્યાં મંડળી અસ્તિત્વમાં આવી નહીં. ઢોંગવાળું જે જીવન છે એ વાલાઓ અસર ઉપજાવી શકતું નથી. બીજા એક લેખક છે ગુજરાતના, અન્ય ધર્મી છે, અને એમને ઇઝરાયલ જવાની તક મળેલી. અને પછી એમના મિત્રો ઘણા બધા ખ્રિસ્તી મિત્રો હતા. અને પછી એમના જે ખ્રિસ્તી મિત્રો એમને અભિનંદન પાઠવ્યા કે અભિનંદન, તમે ઇઝરાયલ જાઓ છો, અમે જઈ શક્યા નહીં. અને પછી એ વ્યક્તિ કહે છે કે ત્યાં ગયા ઇઝરાયલ. ઇઝરાયલ જઈને આવ્યા પછી એક જાહેર સભા હતી એમની કોમના જે લોકો હતા એની અંદર. અને એમને એ લેખક હતા અને સ્પીકર છે એટલે એમને બોલવાની તક આપવામાં આવેલી. આખો વિડીયો છે, જો કે મારી પાસે ત્યાં નથી, પણ એ વિડીયો હતો આખો. એટલે એમણે શરૂઆત કરી. એના મિત્રોએ જે શુભેચ્છા પાઠવી એનાથી શરૂ કર્યું. અને પછી એવું કહેવા માગતા હતા કે હું જે જગ્યાએ ગયેલો અને પછી ત્યાં ગાઈડ એમને લઈ જાય છે. અને પછી એ વ્યક્તિ એવું કહેલું, હું ગયેલો તો મારી પાસે બધી સુવિધા હતી, બધી સુવિધા. નહીં, અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો હવે આપણે સુવિધાના સમયની અંદર જીવીએ તો બધી સુવિધા આપણી પાસે છે. પણ ભાઈ કહે છે ગાઈડ પછી એમને બતાવે છે ઈસુ ખ્રિસ્ત જે જગ્યાએ પડી જાય છે અને એ બધી વાત, કોરડા મારો બધી વાત, અને છેલ્લે વધસ્તંભ સુધીની વાત. એટલે એ વ્યક્તિ પોતે એવું કહે છે કે મને આખું એમનું જે જીવન નહીં, ઈસુ ખ્રિસ્ત જાય છે અને આ બધા દુઃખ સહન, એ બધી વાત ત્યાં આબેહૂબ લાગી. એમ આબેહૂબ. પછી એમણે છેલ્લી એક વાત કરી કે ઈસુ ખ્રિસ્તને પછી વધસ્તંભ પર જડી દેવામાં આવે ને પછી ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તે જેઓ કરે છે તે તેઓ જાણતા નથી. અને પછી એ વ્યક્તિ એવું કહેવા માગે છે આગળ કે છે કે પછી ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા એ જે વ્યક્તિઓ હતા એમણે ઈસુ ખ્રિસ્તની કહેલી વાત એ બધી યાદ રાખીને એમણે જગતના લોકોની આગળ જઈને જણાવી. અને પછી કહે છે કે ચર્ચ અસ્તિત્વમાં આવ્યું. ઈસુ ખ્રિસ્ત ત્યારે ચર્ચ નહોતું, આપણે જાણીએ છીએ ને, ત્યારે ચર્ચ નહોતું.
પછી ચર્ચ. કેમ આવ્યું? તો કે એના જે શિષ્યો હતા એમણે ઈસુ ખ્રિસ્તની કહેલી વાત આખા વિશ્વના જે લોકો હતા એમને જણાવી, અને પછી કહે છે ચર્ચ પછી એ જે શિષ્યો છે એમના જે અનુયાયીઓ છે એ વૃદ્ધિ પામ્યા. પછી એ વ્યક્તિએ સરસ વાત, એમના લોકોને એક સરસ વાત કરેલી, આપણે કેમ અસર ઉપજાવી નથી શકતા એ હું કહેવા માગું છું. એમણે પછી એ વાત કરેલી કે આપણે છેવટ સુધીનું બધું જ કામ કરીએ છીએ, છેવટ સુધીનું. છેલ્લે ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એ આપણે કહેવા માગતા નથી, નહીં? એમણે પછી સરસ વાત કરી. આપણે શું કહીએ છીએ? આપણને જેટલા જેટલા વ્યક્તિઓએ હેરાન કર્યા હોય, જેટલા જેટલા વ્યક્તિઓ આપણું ખોટું કર્યું હોય, એ બધું જ આપણા જે કુટુંબના લોકો છે, મિત્રો છે, સગા, અમને બધાને યાદી આપીને જઈએ છીએ, નહીં? યાદી કે તમારે આ બધાનો બદલો લેવાનો, નહીં? અને એટલે કહે છે કે આપણે અસર ઉપજાવી શકતા નથી. અને એટલાના માટે ઢોંગવાળું જે જીવન છે એ એનાથી અલગ જીવન છે, નહીં? અલગ જીવન છે. એટલા માટે તમે જો ગ્રેહામ સ્ટેન્સ એમના 2 દીકરાઓને જ્યારે મારી નાખવામાં આવ્યા, જો વિશ્વાસી જીવન, અસરકારક જીવન. અને પછી થોડા સમય પછી એમના મિસ ગ્લેડિસ સ્ટેન્સે એવું એક સ્ટેટમેન્ટ કરેલું કે એમના જે હત્યારા છે દીકરાના અને એમના પતિના, એમને હું માફ કરું છું. આખા વિશ્વને જે એની આખી વાત ફેલાઈ, નહીં? એ સહેલું નથી, નહીં? સહેલું નથી. પછી એની અસર થઈ, નહીં? વાસ્તવિક જીવન, વાસ્તવિક જે જીવન છે એ તકલીફો, મુશ્કેલીઓ, પ્રશ્નોની અંદર પણ એ અસર કરે છે. ઢોંગવાળું જીવન એ વાલાઓ એવી અસર ઉપજાવી શકતું નથી. અને એટલા આ દિવસ મારે અને તમારે એવું વાસ્તવિક જીવન એ જીવવાની જરૂર છે. આપણે આપણા જીવન ધોરણમાં સુધારો લાવવાની જરૂર છે, નહીં? જીવન ધોરણમાં સુધારો લાવીએ, નહીં? જો આપણે દરરોજ પ્રભુનું વચન વાંચીશું, તમે જો ઘણા બધા વ્યક્તિઓ બદલાણ પામ્યા, નહીં? બદલાણ પામ્યા શું થાય છે? એના જીવન અંદર બદલાણ આવે છે, બદલાણ. એનો સ્વભાવ બદલાઈ જાય છે, એની રહેણીકરણી બદલાઈ જાય છે, એનું વર્તન બદલાઈ જાય છે. ઘણી વખત એવું દુઃખ થાય છે કે આપણું વર્તન, વ્યવહાર, વાણી ઘણી વખત બદલાતા નથી, નહીં? બદલાતા જ નથી, નહીં? અને એટલાના માટે વાસ્તવિક જીવન એ છે કે એના જીવનની અંદર બદલાણ આવે છે, નહીં? બદલાણ એ ઢોંગવાળું જીવન નથી. અને એટલાના માટે કહે છે કે માણસો તમને જુએ એવા હેતુથી ધર્મકૃત્યો કરવાથી સાવધ રહો, નહીં? માથીના 23 જેમ તમે વાંચો, અત્યારે તમે જો તો ઘણી બધી વખત કઠિન અમુક બાબતો બોલવી કઠિન થઈ જાય છે, નહીં? કઠિન થઈ જાય, કહેવાય નહીં, નહીં? એક મંડળીમાં એક પારક સાહેબ ગયેલા અને 2-3 જુવાનોને પૂછવામાં આવેલો, નહીં? કે ભાઈ વ્યસન કશું કરો છો? એમ વ્યસન પૂછવું જોઈએ, પારક સાહેબ પૂછવું જોઈએ, નહીં? પારક સાહેબ પૂછવું જોઈએ. એટલે મા બાપે ફરિયાદ કરી કે તમે મારા છોકરાને આવું પૂછો છો, બને તો વાસ્તવિક બનાવો. એટલે પારક સાહેબ એવું કહેલું કે તમારથી તો કહેવાતું જ નહીં. નથી કહેવાતું, મા બાપથી કહેવાય છે? નહીં કહેવાતું, પૂછાતું નહીં. તમારથી તો કહેવાતું નથી, અમે કહીએ છીએ એ સહન થતું નથી, નહીં? તમારથી કહેવાતું નથી, કહેવાનો હક ગુમાવી દીધો. અને એટલાના માટે આપણે પૂછવું જોઈએ, નહીં? પૂછવું જોઈએ આપણા બાળકોને, નહીં? જો ઘણી વખત હું જે કહું છું એ વાસ્તવિકતા કહું છું, વાસ્તવિકતા. નકારાત્મક નહીં હો, તમે આવો છો એટલે બહુ સારી વાત છે, આપણે જવું જ જોઈએ મિટિંગની અંદર. ઘણા બધા વ્યક્તિઓ ઘણી બધી મિટિંગોમાં જતા હોવા છતાં જીવનમાં બદલાણ આવતું નથી. આ વાસ્તવિકતા છે, નથી આવતું. વાસ્તવિકતા છે. અને એટલે એનો મતલબ કે જે તે વ્યક્તિ છે એ ઢોંગ કરે છે, નહીં? એ બહાર એવું બતાવે છે કે હું ધાર્મિક છું. વાસ્તવિક જીવનનો એ વ્યક્તિ ધાર્મિક કે આત્મિક હોતો નથી. છેતરીએ છીએ આપણે બીજાને.
અને એટલા માથીના 23 તમે વાંચો એટલે હું જે કહેતો હતો એ પાળક સાહેબોથી હવે ઘણું બધું કહેવાતું નથી, પણ આપણે કહેવું જોઈએ નહીં. આપણે મારે ને તમારે કહેવું જોઈએ. અને ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે 27મી કલમ, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ માહે મુર્દાના હાડકાએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. અત્યારે આપણે કોઈને એવું કહેવાય ના કહેવાય નહીં, કહેવાય નહીં, પણ કહેવું જોઈએ. આ બાઇબલનું વચન છે નહીં, બાઇબલનું વચન છે જે તમને ને મને એ યાદ દેવડાવે છે કે આપણે કેવા છીએ નહીં, યાદ દેવડાવે છે પ્રભુનું વચન. અને એટલાના માટે કહે છે કે આપણું જીવન અશુદ્ધપણામાં છે અને આપણે બહાર એવો દાવો કરીએ છીએ કે આપણે ધાર્મિક ને આત્મિક છીએ. તો વાલો આજે રાત્રે મારે તમારે આપણે સ્વતપાસ કરવાની જરૂર છે. અને એટલાના માટે મારું ને તમારું જીવન છે એ બીજાને અસર કરે છે. આપણું વાસ્તવિક જીવન એ વાલાઓ બોલે છે. જો ઘણી વખત ઘણી બધી જગ્યાએ મેં કહ્યું છે ને આજે પણ કહીશ, દફન ક્રિયાની અંદર જે જીવન જન્મ વિશે બોલે છે ને, અડધું જુઠ્ઠું. તમે અભ્યાસ કરજો, અડધું જુઠ્ઠું, અડધું જુઠ્ઠું. એના કરતાં આપણા મરણ પછી, મેં ઘણી જગ્યાએ કહ્યું, આપણા મરણ પછી ઘણા બધા વર્ષો આપણા થઈ જાય મરણ પામ્યા પછીના, અને પછી જે લોકો આપણા વિશે બોલે એ ખરું. કારણ કે વાસ્તવિક જીવન જીવ્યો હોય, જે તે વ્યક્તિ વાસ્તવિક જીવન જીવ્યો હોય. અને એટલાને માટે એના સંબંધી વાત પછી કરવામાં આવે છે. અને એટલાના માટે મારું ને તમારું વાસ્તવિક જીવન એ વાલો બીજાને અસર કરે છે. આજે રાત્રે વાલો શું આપણે હજુ એવું બીજાને બતાવીએ, છેતરીએ એવું જીવન જીવીએ છીએ કે અસરકારક જીવન જીવીએ છીએ નહીં? કારણ કે આપણે પોતાને છેતરીએ છીએ, આપણે બીજાને છેતરીએ છીએ, આપણે ઈશ્વરને છેતરીએ છીએ. એટલા માટે તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી પિતર એ જાહેરમાં સંદેશો આપે છે ને પછી ઘણા બધા લોકો ત્યાં હતા. અને મને થોડા લોકો પછી એવું કહે છે કે અમે હવે શું કરીએ? તેઓના મન વિંધાઈ ગયા. ત્યાં લખવામાં તેઓના મન વિંધાઈ ગયા અને તેઓને પ્રશ્ન થયો કે અમે હવે શું કરીએ? એટલે પિતર પછી એનું સોલ્યુશન આપ્યું, પસ્તાવો કરો, ઈશ્વરના નામે બાપ્તિસ્મા પામો, તમારા પાપનું નિવારણ થાય ને એ બધી વાત કરવામાં આવી. બાઇબલ વાંચતા અને પ્રાર્થના કરતા, મંડળીની ભજન સેવામાં ઘણા બધા વર્ષો સુધી આવતા, આપણું મન ક્યારે વિંધાયું? ક્યારે આપણને પ્રશ્ન થયો નહીં? જીવન સંબંધી કોઈ દિવસ પ્રશ્ન થયો ખરો કે હું હવે શું કરું? નહીં. અને એટલાના માટે કહે છે કે એ લોકોએ પ્રશ્ન કર્યો નહીં. સમય પૂરો થઈ ગયા પછી તમે જોજો ઘણા બધા વ્યક્તિઓ અમુક સમય પૂરો થઈ જાય ને પછી એને અફસોસ થાય છે ને, અફસોસ થાય કે મેં આવું ના કર્યું હોત તો સારું, હું આવું જીવન ના જીવ્યો હોત તો સારું, મેં આવું કર્યું હોત તો સારું, ઘણી બધી તકો મળી પણ એનો ઉપયોગ કર્યો નહીં. અને પછી એનો અફસોસ થાય છે ને, અફસોસ. પછી વાલો છેલ્લે આપણને અફસોસ થશે, અફસોસ થશે આપણને કે તક મળી, વ્યવસ્થાઓ મળી, પ્રભુનું વચન મળ્યું, પણ આપણે એનો ઉપયોગ કર્યો નહીં. માણસો આપણને બહારથી જુએ છે, આપણે ધાર્મિક છીએ કે આપણે શું કરીએ છીએ બધું બહારથી જુએ છે નહીં, બહારથી એમને ખબર પડે છે. વાસ્તવિક એને આપણને ખબર છે કે આપણે શું કરીએ. એટલાના માટે પ્રભુનું વચન એવું કહે છે કે માણસો બહારના દેખાવ તરફ જુએ છે, ઈશ્વર હૃદય તરફ જુએ છે નહીં. પ્રભુને બધી ખબર છે આપણા જીવનની, પ્રભુને બધી ખબર છે નહીં, બધી જ ખબર. અને એટલાના માટે પ્રભુ વારંવાર વાલો આપણને તક આપે છે.
શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ ઢોંગવાળું જીવન જીવતા. એટલે યોહાનની સુવાર્તા 8મા અધ્યાયમાં વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને એ લોકો લઈને આવે છે. અને પછી ઈસુ ખ્રિસ્તે ત્યાં નિયમશાસ્ત્રની વાત ત્યાં કરવામાં આવે છે કે આ સ્ત્રી વ્યભિચાર કરતા પકડાય છે, એને શું સજા થવી જોઈએ નિયમશાસ્ત્ર પ્રમાણે. નિયમશાસ્ત્ર પ્રમાણે તેને મોતની સજા, પથ્થર મારવાની સજા હતી. પછી શું થયું? ત્યાં પછી ઈસુ ખ્રિસ્તે કહ્યું જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો પથ્થર મારે. છતાં પણ લોકો બોલતા રહ્યા. એટલે ઈસુ ખ્રિસ્તે પછી ભોંય પર લખ્યું. પછી એવું લખવામાં આવ્યું કે ફરી તેણે ભોંય પર લખ્યું. અને પછી ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ગરડાથી માંડીને એક પછી એક એ લોકો ત્યાંથી નીકળી ગયા. ઢોંગવાળું જીવન. એ લોકો એવું કામ કરતા હતા, ઢોંગી જીવન, અને ત્યાં શિક્ષાની વાત કરે. પછી ત્યાં કહે છે કે ઈસુ ખ્રિસ્તે લખ્યું એટલે એ લોકો એક પછી એક ગરડાથી માંડીને ત્યાંથી નીકળી ગયા. અને પ્રભુ ત્યાં એવું કહે છે કે કોઈએ તને દોષિત ઠરાવી નથી, હું પણ તને દોષિત ઠરાવતો નથી, હવેથી પાપ કરીશ નહીં. અને એટલાના માટે વાલો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે બીજા બધા જે લોકો છે એના કરતાં આપણે અલગ છીએ. આપણે ઘણી વખત એવો દાવો કરીએ છીએ ઘણા બધા લોકોની આગળ, એમાં ખોટું કશું નથી. આપણે કહેવું જોઈએ કે અમે આવું નથી ખાતા, આ નથી ખાતા, પ્રસાદ નથી ખાતા, એ બધી વાત આપણે કરીએ છીએ. કહેવું જોઈએ આપણે નથી કરતા. પણ એની બીજી બાજુ જે ના ખાવાનું, ના પીવાનું, કેટલું બધું આપણે કરીએ છીએ નહીં, જે શરીરને નુકસાન કરે છે ને, નુકસાન એવું કેટલું, એ આપણે નહીં કહેતા નહીં, એ આપણે કહેતા નથી નહીં. અને એટલાના માટે પિતરના પત્રમાં 1 પિતર 2:9 એવું કહ્યું છે કે હું ને તમે હવે આપણે મંડળીમાં છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઢોંગની વાત, બીજા લોકોની વાત કરી, એ જાહેર સેવાની અંદર હતું ને એમાં હવે આપણે મંડળીમાં છીએ. અને એટલાના માટે ત્યાં પિતર એવું કહે છે કે હવે આપણે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોક આપણે છીએ. હવે આપણી એક આગવી ઓળખ શરૂ થઈ છે. આપણે પવિત્ર પ્રજા છીએ. અને એટલાના માટે હવે આપણે અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા છીએ. માટે પ્રભુનું વચન એવું કહે છે કે હવે તમે તેના સદગુણો તમે પ્રગટ કરો. આજે રાત્રે આપણે પ્રભુના લોક છીએ, પવિત્ર પ્રજા છીએ. આપણે હવે ઢોંગવાળું જીવન, બધાને દેખાડવાળું જીવન આપણે જીવી શકતા નથી, કારણ કે આપણે પસંદ કરેલા લોકો છીએ, અલગ કરેલા લોકો છીએ, પવિત્ર પ્રજા આપણે છીએ. અને એટલાના માટે આપણે પ્રકાશમાં આવ્યા છીએ. અને એટલાના માટે વાલો આપણે ઈસુ ખ્રિસ્તના સદગુણો છે એ મારે ને તમારે આપણે હવે પ્રગટ કરવાના છે. ને સુવાર્તા જ્યારે આપણે પ્રગટ કરીએ છીએ ને, એક OMTમાં હતો જ્યારે એક જગ્યામાં ગયેલા ત્યારે એવું કહેવા માગતા હતા કે તમારા લોકોને સુવાર્તા આપો નહીં એવું. અને વાસ્તવિકતા વાત હતી નહીં, વાસ્તવિકતા તમારા ફળિયામાં જાઓ, તમારા લોકોને આપો નહીં. હવે આપણે વાલો એ સુવાર્તા સદગુણો પ્રગટ કરવાના છે. એટલાના માટે વાલો આપણું વાસ્તવિક જીવન છે, આપણે મંડળીમાં છીએ, આપણી આગવી ઓળખ છે. અને આપણી ઓળખ કેવી છે વાલો આજે રાત્રે મારે તમારે વિચારી જજો. પ્રભુ આ વચનો સમજવાના માટે આપણને એની ખાસ કૃપા આપે. થેન્ક યુ. સુંદર સંદેશાને માટે પ્રભુના સેવક રેવરન્ડ શાંતિલાલ સાહેબનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. ઢોંગી જીવન અને વાસ્તવિક જીવન વિશેની તેમણે સુંદર સમજ આપી. આપણે ઢોંગી જીવન એટલે તેઓના જેવા ન થઈએ, પણ પ્રભુની ખાસ પ્રજા, પવિત્ર ઈશ્વરના લોક, પવિત્ર આપણે બનીએ. અને અજવાળું આપણને મળ્યું છે ને તેમાં આપણે ચાલીએ. અને પ્રભુના વચનને માટે આપણે પ્રાર્થના કરીશું. અને આપણા ડિસ્ટ્રિક્ટ લીડર શ્રી રાજેશ ગોહિલને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે ને પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતાજી, તમારો આભાર માનીએ છીએ આ વચનોને માટે. બાપ, આ વચનો એ અમારા માર્ગોને માટે પ્રભુ અજવાળારૂપ છે.
અને પ્રભુ પરમેશ્વર પિતાજી, આ રાત્રિની સંગતમાં તમારા ઘરમાં પ્રભુ આ વચનો એ અમારા હૃદયો સાથે વાત કરી આભાર માનીએ છીએ બાપ. તમે અદૃશ્ય રીતે તમારા સેવકના મુખ દ્વારા પ્રભુ મારી સાથે બોલ્યા છો, એને માટે પ્રભુ આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતાજી, અમે લોકોને બતાવનારું જીવન જીવીએ છીએ પ્રભુ. અમે એક ઢોંગી જીવન જીવીએ છીએ પ્રભુ, અને અમે કેવા છીએ એ પ્રભુ તમે જાણો છો. પરંતુ પ્રભુ તમે અમને પ્રેમ કરો છો, અને પ્રભુ અમે તમારા માર્ગમાંથી ભટકી ન જઈએ એટલા માટે આ વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરી અને અમારે કેવું જીવન જીવવું જોઈએ એ પ્રભુ તમે અમને આજે શીખવાડ્યું. એને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ બાપ. તમે આજે જે અમને કહ્યું એ પ્રમાણે અમે વાસ્તવિક જીવન જીવીએ, વિશ્વાસુ જીવન જીવીએ પ્રભુ. લોકોને પસંદ પડે એવું જીવન જીવીએ, એથી વિશેષ પ્રભુ તમને પસંદ પડે એવું જીવન જીવીએ, એવું કૃપા કરીને થવા દેજો. અને પ્રભુ એવું કરવાને માટે, એવું ચાલવાને માટે, એવું જીવન જીવવાને માટે પ્રભુ, એવું ફળદાયી જીવન અમે જીવી શકીએ, એવી સાક્ષી અમારા જીવનોમાંથી પ્રભુ આવી શકે, એવું નમૂના રૂપ જીવન જીવી શકીએ એ માટે તમે અમારી સહાયને મદદ કરજો. ફરી એક વખત પ્રભુ અમે આ વચનોને માટે તમારો આભાર માનતા અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે માગીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો બાપ. આમીન. અને હવે આપણે મિટિંગમાં આગળ વધતા અત્યારે દાનાર્પણ પણ લેવામાં આવશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 93 ગાઈશું. સાલેમ નગરી આ હુસ્સાના નાદે ગાજતી હોય, એ ગીત દરમિયાન દાનાર્પણ લેવામાં આવશે. ડિસ્ટ્રિક્ટને માટે એ દાન ઉપયોગમાં લેવામાં આવશે, અને એટલા માટે દાનાર્પણનું ગીત ગાઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 93. પામ સન્ડે આ રવિવારે છે. વિજયવંત પ્રવેશ પ્રભુ ઈસુનો યરુસાલેમમાં થાય છે, આપણે જાણીએ છીએ, અને તેની ઉજવણી આપણે કરવાના છે. ને એટલા માટે અત્યારે ભજન સંગ્રહમાં ગીત નંબર 93 આપણે ગાઈશું. એફના જુવાનો આપણને દોરવણી આપશે. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. નગરી આ હોસાના નાદે ગાજતી જો. સિયોન પુત્રી તારો રાજા કેવો રાત, આવેશ્વરી વચ્ચે રે વિરાજતી જો. સિયોન પુત્રી તારો રાજા કેવો રાત, આવેશ્વરી વચ્ચે રે વિરાજતી જો. શાલેમ નગરી હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી હોસાના નાદે ગાજતી જો. હર્ષ છલકાતી બાળોની ફોજ ઘેરતી જો. હર્ષ છલકાતી બાળોની ફોજ ઘેરતી જો. ખજૂર ડાળી કેરી ધ્વજા ફરકે હાથ, હોસાના હોસાના નાદ વેરતી જો. ખજૂર ડાળી કેરી ધ્વજા ફરકે હાથ, હોસાના હોસાના નાદ વેરતી જો. શાલેમ નગરી હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી હોસાના નાદે ગાજતી જો. પ્રભુને નામે આવે રાજા સ્વર્ગદીપથી જો. પ્રભુને નામે આવે રાજા સ્વર્ગદીપથી જો. સ્વર્ગ શાંતિને
થાય, પરમ ઊંચે હોસાના પુકારતી જો. સ્વર્ગ શાંતિને પ્રભુને મહિમા થાય, પરમ ઊંચે હોસાના પુકારતી જો. શાલેમ નાગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નાગરી આ હોસાના નાદે ગાજતી જો. ગાઓ હોસાના ઈસુ રાજાને પ્રીતિ જો. ગાઓ હોસાના ઈસુ રાજાને પ્રીતિ જો. તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ, તન મન ધન સૌવર પોરુડી રીતથી જો. તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ, તન મન ધન સૌવર પોરુડી રીતથી જો. શાલેમ નાગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નાગરી આ હોસાના નાદે ગાજતી જો. અને આપણે દાનણપરની પ્રાર્થનામાં જઈશું ને રેવરન્ડ વિજય સાહેબને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે ને આપણને દાનણપરની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા સેવક દ્વારા વચન તમે અમને આપ્યું એના માટે આભાર માનીએ છીએ. અને આજની આ સંગતમાં તમારી અદૃશ્ય હાજરી અમે અનુભવી શક્યા, ધન્યવાદ આપીએ છીએ. તમારા લોકો દ્વારા તમારા મહિમાને માટે જે ઉદાર અર્પણો લાવવામાં આવ્યા, અમે આભાર માનીએ છીએ પ્રભુ. એ બધા દાનોને તમે માન્ય કરજો, સ્વીકારજો પ્રભુ. તમારા મહિમાને માટે ઉપયોગ કરજો પ્રભુ, એવી કૃપા માંગીએ છીએ. તમારા વાલાઓએ જે ઉદારતા દર્શાવી છે એ બધાનો બદલોના આશીર્વાદ તમે ભરી આપજો, એવી પ્રાર્થના પ્રભુ ઈશ્વર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. અને અત્યારે આ સમય આપણે કન્વીનર રેવરન્ડ અનિશ સાહેબને આપીશું. તેઓ ડિસ્ટ્રિક્ટની કોઈ જાહેર ખબર, મિટિંગોની જાહેર ખબર આપશે. સારું, આજના દિવસ માટે પ્રભુનો આપણે ખાસ આભાર માનીએ છીએ અને વિશેષ કરીને આજે 32મી મિટિંગ અહીંયા આપણે કરી શક્યા. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને વિશેષ કરીને આપણા માનવન ડિસુ સાહેબ, રેવરન્ડ સાયમન બ્રિનાર્ડ સાહેબ અને રેવરન્ડ ડેવિડ સાહેબ અને સેન્ટ્રલ મેથોડ ચર્ચની પાસ્ટર કમિટીનો અમે ખાસ આભાર માનીએ છીએ કે પાળક સાહેબોને બધાને માટે જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી એના માટે ખાસ આભાર માનીએ છીએ. સાથે કલગી આપીને અમારું બહુમાન પણ કરવામાં આવ્યું, માટે ખાસ અમે પાળક સાહેબો બંનેનો અને કમિટીનો અમે ખાસ આભાર માનીએ છીએ. આપ સર્વ જેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, આપ સર્વનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ. અને અન્ય પાળક સાહેબો પણ જેઓ અલગ અલગ જગ્યાએથી અહીંયા આજે આવ્યા છો, બધાનો પણ આ સમયે આભાર માનવામાં આવે છે. આવતીકાલે 11મી તારીખે શુક્રવારે 33મી મિટિંગ એલિમ મેથોડિસ્ટ ચર્ચમાં મળશે. અને રેવરન્ડ સાયમન બ્રિનાર્ડ સાહેબ, આપણા ડિસ્ટ્રિક્ટ સાહેબ, તેઓ વચનની સેવા આપશે. શું આપ સર્વે એમાં જોડાશો એવી આપ સર્વેને ખાસ વિનંતી પણ કરવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લી મિટિંગ 34મી મિટિંગ 12મી તારીખે શનિવારે દાવડા દંતાલીમાં મળશે અને ત્યાં રેવરન્ડ ઇમાનુએલ પરમાર સાહેબ વચનની સેવા આપશે. ત્યાર પછી આપણી મિટિંગો પૂર્ણ થશે અને દુઃખ સંત સપ્તાહની મિટિંગો શરૂ થશે. સો અત્યાર સુધીના સહકારને માટે અમે ખાસ તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ આપ સર્વને ખાસ કૃપા અને આશીષ આપે. થેન્ક યુ. સારું, ઈશ્વર પિતાનો ફરી આભાર માનતા અત્યારે તમે બધા જેઓ ઉપસ્થિત રહ્યા છો, ખાસ કરીને આગેવાનો આપણા માન્ય ડિસુ સાહેબ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રેવરન્ડ અરવિંદ સાહેબ અને ડિસ્ટ્રિક્ટ લીડર શ્રી રાજેશ ગોહિલ અને કન્વીનર રેવરન્ડ અનિશ સાહેબ અને આજના મુખ્ય વક્તા આપણા પ્રભુના વચનના વક્તા જેઓ રેવરન્ડ શાંતિલાલ સાહેબ અને તમામ પાળક સાહેબો જેઓ અહીં હાજર છો, મંડળીના તમામ સભાસદો જેઓ તમે હાજર છો, પાસ્ટર કમિટી, એરિયા સેક્રેટરી
અને એ ઉપરાંત પાળક પત્નીઓ તમે પણ હાજર છો. તમારા બધાની હાજરીને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. નડિયાદ ચર્ચમાં આ મિટિંગમાં તમે બધા આવ્યા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે આપણે છેલ્લે પ્રાર્થના કરીશું અને ત્યારબાદ ઓ આકાશમાંના અમારા બાપ એ પ્રાર્થના સાથે સાથે બોલવામાં આવશે અને છેલ્લો આશીર્વચન આપવામાં આવશે. રેવરન સાયમન બ્રિનાર્ડ સાહેબ, આપણા ડીસુ સાહેબ આશીર્વચન આપશે અને આ સમય તેમને આપીશું. તેઓ પ્રાર્થના પણ કરાવશે અને આશીર્વચન પણ ઉચ્ચારશે. આપણે બધા ઊભા થઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે 2025ના લેન્ટના દિવસોના માટે આભાર. અને પ્રભુ, વિવિધ મિટિંગોમાં તમે અમને પડકાર આપ્યો, અમારા જીવનની આંતરિક જીવનની તપાસ કરવાના તકો આપી, તમારી આગળ પ્રભુ અર્પણો અને આરાધના કરવાનો સમય આપ્યો, બીજાઓ માટે પ્રાર્થના કરવાના માટે તમે પ્રભુ અમને સહાય કરી. અને પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ કે તમે અમને આ પૃથ્વી પર જે આહ્વાન આપ્યું કે અમે વિશિષ્ટ લોક તરીકે, તમારા ખાસ ધન તરીકે આ જગતની અંદર તમારો મહિમા અને તમારા પ્રકાશ પ્રગટ કરીએ. તમારા સેવક દ્વારા જે પડકારદાયક સંદેશો આપ્યો પ્રભુ, અમે અમારી જાતને તપાસીએ છીએ. કેટલી બધી વાર પ્રભુ અમે અમારી જાતને છેતરીએ છીએ. અને પ્રભુ, તમારું વચન કહે છે ભૂલોમાં દેવની મસ્કરી થાય નહીં. અને એટલા માટે અમારી પ્રાર્થના છે બાપ કે અમને વધારે ધીર ગંભીર બનાવો. રાત્રિ દરમિયાન અમને સારો આરામ આપો. જે સેવકો દૂર દૂરથી આવ્યા છે પ્રભુ, તેમને સલામત લઈ જાઓ. તમારા હાથમાં અમે બધા સોંપાતા પ્રભુ ઈસુની મારફતે પ્રાર્થના ગુજારીએ છીએ. માટે સાંભળોને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે સદા સર્વકાળ રહો. આમીન, આમીન અને આમીન. એમ હોય આપણા જુવાનોનો પુષ્કળ આભાર.